સુરતના માંગરોળના મોસાલી ગામે તસ્કરે કરિયાણાની દુકાન ધરાવતા વેપારીને ત્યાં હાથ સાફ કર્યો। તસ્કરોએ ઘરના કબાટમાંથી 4.50 લાખની રોકડની ચોરી કરી। ચોરીની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી। જો કે સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બહાર નીકળતા દેખાઈ રહ્યો છે। માંગરોળ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મારું નામ બેરુલાલ દેવારામ ગુજ્જર। હું મોસાલી ચોકડી રામદેવ કરિયાણા નામની દુકાન ચાલું છું। અમારે ત્યાં લગભગ 1:15 થી 3:45ની વચ્ચે રૂમની બારી તોડીને અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયેલ ને કપાટમાં પડેલ રૂપિયા દુકાનના હતા વકરાના તે 4.5 લાખ રૂપિયા લઈ ગયેલા છે। એમાં 1:15 વાગે અમારી છોકરી નીચે દુકાને આવીને 3:45 વાગે પાછી ઉપર ગઈ રૂમ પર, તો બધું સામાન એમ તેમ પડેલું હતું ને ગલ્લામાંથી પૈસા ગાયબ હતા।